હવે વાત કરીશું ગરમીની। ગુજરાતમાં આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પાર ઊંચકાશે, જેમાં ગઈકાલે અમદાવાદમાં 43 ડિગ્રી ગરમી અનુભવાઈ હતી। ગરમીના પ્રકોપને જોતા હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 5 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત ગાંધીનગરમાં 29 મે સુધી હાઈ ટેમ્પરેચર વોર્નિંગ આપવામાં આવી છે। હવામાન વિભાગે તમામ મહાનગરો સહિત સમગ્ર રાજ્યના લોકોને તીવ્ર ગરમીથી સાવધાન અને સુરક્ષિત રહેવાની ખાસ ચેતવણી પણ આપી છે। તો ગુજરાતમાં આગામી દિવસમાં હજુ પણ ગરમીનો પારો ઊંચકાય તે પ્રકારની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે। લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાંક કેટલું તાપમાન નોંધાયું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની ગરમી અને વરસાદને લઈને શું આગાહી છે? ઉનાળાની મોસમનો જ્યારથી પ્રારંભ થયો ને ત્યારથી કહી શકાય કે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને આ જ પ્રમાણે ગરમી હજુ પણ આગામી દિવસોમાં અને ખાસ કરીને હવામાનની આગાહી મુજબ આગામી 5 દિવસ માટે આ ગરમીનો પારો યથાવત રહે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જોકે અત્યારે હાલના તબક્કે અત્યારે જ્યારે 7:25 સમય થયો છે ત્યારે જે હવામાન છે તે ઠંડકવાળું વાતાવરણ છે, તેમજ જે રીતે વાદળછાયું ગરમીનો પારો ઓછો રહે તે પ્રમાણેની સ્થિતિ દર્શાવતું વાતાવરણ હાલના તબક્કે છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં અમદાવાદ સહિત ખાસ કરીને મહાનગરોમાં તેમજ અન્ય નગરોમાં પણ તાપમાનનો પારો ઊંચો રહે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદમાં જો ગરમીના પારાની જો વાત કરીએ તો 43 ડિગ્રીને આસપાસ આ તાપમાન રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને ગાંધીનગર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે તેની વાત કરીએ તો 42 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જ્યારે ડીસાની જો વાત કરીએ તો ત્યાં પણ ગરમીનો પારો અસહ્ય રહે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે અત્યારે કહી શકાય કે આગામી દિવસોમાં અને ખાસ કરીને 25 થી 29 તારીખ સુધીમાં તીવ્રતમ ગરમીનો અનુભવ લોકો કરી શકે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ચોક્કસ રીતે લોકોએ પણ ગરમીથી બચવા માટે સાવચેત રહીને ખાસ કરીને વધુ પાણી પીવું તેમજ લીંબુનું શરબત પીવું તેવી અગમચેતીના ભાગરૂપે તકેદારીના પગલાં લેવા જરૂરી છે। જી ધરતી। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હજુ પણ આગામી સમયમાં ગરમીનો પારો ઊંચકાય તે પ્રકારની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ ગરમીનો પારો ઊંચકાશે, જેના પગલે લોકોને ભારે હાલાકી પડશે।